આવેલ સાહેબ છે ને એ જીગર પટેલ છે અને મોદી સ્કૂલમાં ટીચર તરીકે છે. હવે લગભગ માનો ને કે 9-10 મહિના પહેલા એ આપણી પાસે આવ્યા હતા ત્યારે એને આંખમાં એકદમ ઝાંખું દેખાવા માંડ્યું. પછી ચેક કર્યું તો રેટિનલ ડિટેચમેન્ટ હતું, બરોબર. પછી મેં એને કીધું કે આ લોકલ ડોક્ટર છે એને મળી લ્યો તમે, એટલે એને મળ્યા. પછી એને રાજકોટ પણ રિફર કર્યા, બરોબર. એટલે લગભગ માનો ને કે 5-6 મહિના એની ટ્રીટમેન્ટ બધી ચાલી. પછી વળી પછી આપણી પાસે આવ્યા, કાંઈ કે બહુ રિઝલ્ટ નહોતું, બરોબર. પછી આપણે નેચરોપેથીનું જે કાંઈ હતું એ આપણે કોર્સ આપ્યો, બરોબર. તો હવે એને શું રિઝલ્ટ મળ્યું એ મારફતે, બરોબર, એ આપણે સાહેબ પાસે જ જાણીએ કે કેવી રીતના તમે રિટેલ ટ્રીટમેન્ટ હતું ને ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ લીધી. અને અત્યારે બતાવવા આવ્યા છે તો એની વિઝન જે છે એ 6-9 થઈ ગયું છે, એટલે છેલ્લેથી બીજી લાઈન દેખાય છે, બરોબર. આપણી લગભગ 4-6 મહિના ટ્રીટમેન્ટ એની ચાલી, બરોબર, નેચરોપેથીની બધી. તો આપણે એને એની મુખ્ય સાંભળીએ કે શું એને ફાયદો થઈ ગયો. સૌથી પહેલા તો બધાને રિક્વેસ્ટ કરીશ કે એલોપેથી દવા બધા બંધ કરી. કોઈ પણ આ બધા ડોક્ટર લૂંટવાના ધંધા કરે છે, એની પાસે કોઈ દવાનો કોઈ સ્કોપ જ નથી. જ્યાં સુધી દવા લેશું એટલો ટાઈમ સારું રહેશે, અને પછી દિવસે દિવસે વિઝન ઘટશે, વધશે નહીં. અને નેચરોપેથી ને આયુર્વેદિક જે અત્યારે સાહેબે ચાલુ કરી છે, અત્યારે દિવસે દિવસે ટાઈમ લાગશે. એક થોડોક ટાઈમ ધીરજ રાખવાની કે જેમ આપણે લાખો રૂપિયા ખર્ચી તો અહીંયા ઓછા પૈસે સારી રીતે ટ્રીટમેન્ટ થઈ જાય. તો થોડોક ટાઈમ લાગશે, સમય દેવો પડશે. પણ 100% મેં તો ખુદ અનુભવ્યું છે કે રેટિનલ ડિટેચમેન્ટ નો ક્યાંય ઓપ્શન જ નથી કાંઈ. અત્યારે મને ટોટલ સાહેબે કીધું કે મને છેલ્લી લાઈન સિવાય જે મને પ્રોબ્લેમ હતો ઈ આંખમાં મને એમાં દેખાવા માંડ્યું, રાઈટ, જે મને પહેલા 2 લાઈન નહોતી દેખાતી. એટલે થોડોક ટાઈમ લાગશે, પણ હું બધાને અત્યારે જે સાહેબનો પાર્ટ રૂપ છે સંજીવની ક્રિયા, આ જસ્ટ નામ કહું છું, એનાથી મારો પોતાનો 15-20 કિલો વેઇટ જે વધારાનો હતો, એક્સટેન્ડેડ વેઇટ ઈ ઓછો થઈ ગયો. એટલે બોડી જે પ્રમાણે વર્ક કરવું જોઈએ એ પ્રમાણે ડેઈલી ધીરે ધીરે કરવા માંડ્યું. એટલે હું દર વખતે કોઈ પણ આંખનો કોઈ પણ પ્રોબ્લેમ હોય 100% એનો ઈલાજ છે જ. એટલે એકવાર જરૂર ને જરૂર સાહેબની મુલાકાત લેજો અને પૂરતી કાળજી પાડજો, તો 100% તમને રિઝલ્ટ મળશે. અડધા દિવસ કરીને અડધા દિવસ મૂકશો તો નહીં મળે. અચ્છા, રાજકોટ ક્યાં ડોક્ટરને બતાવ્યું, ક્યાં? એક ડોક્ટર કંસાગરા સાહેબને સૌથી પહેલા તો આપણે મુકેશ પોરવાલને બતાવેલું હતું. ઇન્જેક્શન કેવું આપ્યું? હા, ત્યાં 3 ઇન્જેક્શન 10-10 હજાર ના આપેલા હતા. એક મહિને 10,000, બીજે મહિને ને સામે 5,000 ની દવા. આવું મેં 3 મહિના કરેલું. તો કોઈ ઓપ્શન નહોતો મારી પાસે. ત્યારે આવું કઈ મારી પાસે નોલેજ જ નહોતું કે આવું કઈ છે ને એવું એમ. એ પછી આપણે 2022 માં લેટેસ્ટ 8-9 મહિના થયા છે સાહેબ, ત્યારે કણસાગરા સાહેબ ને મળવા ગયા હતા. રેડ ડોટ આવી ગયો, એમ સમજો ને, બ્લડ આવી ગયું. ત્યારે એને ટીપા આપ્યા. તો ટીપા આપ્યા તો એને લીધે શું થયું કે ધીરે ધીરે થયું, પણ પાછું વિઝન તો પાછું ક્યાંય સ્થિર જ નહોતું રહેતું, એ દિવસે દિવસે ઘટતું. એટલે એ એક પ્રોબ્લેમ હતો. પણ હવે એક સમય એવું થયું કે હવે મને આમ હાશકારો થયો કે હવે આંખ પાછી બચી ગઈ, એકદમ વિઝન નોર્મલ થઈ ગયું છે. નોર્મલ થઈ ગયું. એટલે આપણો હવે ટાર્ગેટ ઈ જ છે કે આને ક્યોર કરી અને 1 વર્ષ પછી આપણે બે સાથે છીએ, પૂરેપૂરા ચશ્મા વગર વિડીયો બનાવી, એવું અમે ટાર્ગેટ રાખ્યો છે. બરાબર ને? ખાસ તમારો ધન્યવાદ સાહેબ. થેન્ક યુ. એટલે જીગરભાઈ જો પૂરતી કાળજી રાખી તો એને સરસ મજાનું રિઝલ્ટ મળ્યું, બરોબર. એટલે અમુક આંખનો કેસ છે ને એ પણ મને પણ પોતો વિશ્વાસ નહોતો, બરોબર. પણ જીગરભાઈ જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે બધી એને ટ્રીટમેન્ટ કરી તો આજે એને છેલ્લી લાઈન દેખાય છે, બરોબર. અત્યારે ચેક કર્યું તો, બરોબર. એના માટે ખૂબ ખૂબ આભાર એનો. તમારો ખૂબ ખૂબ આભાર.